અને અત્યારે જો અમે માંડવી તોડીએ, કરશનભાઈ ને હીરોભાઈ છે મારી પાછળ, તમે જોઈ શકો છો. તો જો એટલો ઢગલો તોરાઈ ગયો. તો જો હવે માંડવી તોરાઈ ગઈ ને હવે ટ્રેક્ટરમાં ભરીએ. હીરોભાઈ માંડવી ખાય. હવે તેલ કાઢવાનું છે. જો કરશનભાઈ ઉપરથી ખડકે ટ્રેક્ટરમાં. ત્યાં બધી તોરાઈ ગઈ. તો માંડવી જો ટ્રેક્ટરમાં બધી ભરાઈ ગઈ. જો કમ્પ્લીટ આપણે ભરી લીધી માંડવી. તો આપણે જો જમી નાઈ અને જો તૈયાર થઈ ગયો. અને હવે જો આપણે ટ્રેક્ટર લઈ અને ફુલરામાં માંડવી ફોલાવવા માટે જવું છે. તો આપણે જો અત્યારે પૂગી ગયા બગસરા, અને આપણે હીરાને પણ ગામમાંથી લઈ લીધો હતો. તો જો હીરાભાઈ ઉપર બેઠા. તો અહીંયા જો ફુલરામાં જે ફોલ છે માંડવીનો, ત્યાં પૂગી ગયા. અને જો આપણી ગુણ્યું શરૂ થઈ ગઈ ફોલાવાની. ને જો ભાઈ ઠલવે છે ઉપર ટ્રેક્ટરમાં જોઈ છે. જે આપણું ટ્રેક્ટર લગાડી દીધું. જા ભાઈ ઠલવે. જા અહીંયાથી ઉપર જાય અને અહીંયાથી આમાં જાય. અને આમાં જો એ ફોલાઈને આવે. અને હાવ બીબડી હોય એ જ્યાં અહીંયા આવે. હારા બી આમાં આવે. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો અમે માંડવી તોડીએ, કરશનભાઈ ને હીરોભાઈ છે મારી પાછળ, તમે જોઈ શકો છો. જા કરશનભાઈ એટલે હીરાભાઈ માંડવી તોડીએ. જેટલી ગુણી તોરી. ચાલો તો હું ટીવી લઉં. તો જો એટલો ઢગલો તોરાઈ ગયો. આટલી ગુણી તોરી, હજી એટલી બાકી છે. કરશનભાઈ તો હીરોભાઈ ભરે. તો હવે માંડવી તોરાઈ ગઈ ને હવે ટ્રેક્ટરમાં ભરીએ. હીરોભાઈ માંડવી ખાય. હવે તેલ કાઢવાનું છે. જો કરશનભાઈ ઉપરથી ખડકે ટ્રેક્ટરમાં. ત્યાં બધી તોરાઈ ગઈ. હવે ભરી લઈએ. તો માંડવી જો ટ્રેક્ટરમાં બધી ભરાઈ ગઈ. જો કમ્પ્લીટ આપણે ભરી લીધી માંડવી. અને આપણે જવાનું છે માંડવી ફોલાવવા ફુલરામાં ગામે જવાનું છે. તો જો ટ્રેક્ટરમાં બધી ગુણી ખડકી લીધી અને આટલી જો અહીંયા રાખી દીધી.
જેટલી ફોલાવાની હતી ભરી ગઈ. અને જો હવે કરશનભાઈ ને હીરોભાઈ વહી ગયા ભરીને. પછી આપણે નીકળશું. તો આપણે જો જમી નાઈ અને જો તૈયાર થઈ ગયો અને હવે જો આપણે ટ્રેક્ટર લઈ અને ફુલરામાં માંડવી ફોલાવવા માટે જવું છે. તો મારી પાછળ તમે જોઈ શકો છો ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈને આપણે રાખી દીધું હતું. હીરોભાઈ ને કરશનભાઈ જો ભરીને વૈયા ગયા હતા પછી. અને હું જો જમી નાઈને જો હવે ભાગું તો જો હવે નીકળીએ. બરોબર. જો કમ્પ્લીટ આપણે નાળો બાળો કંઈ નથી હજી બાંધ્યો, કેમ કે એટલામાં કંઈ નાળો બાંધવાની જરૂર છે નહીં. તો જો હવે નીકળવું. તો આપણે જો અત્યારે પૂગી ગયા બગસરા અને આપણે હીરાને પણ ગામમાંથી લઈ લીધો હતો. તો જો હીરાભાઈ ઉપર બેઠા અને આપણે પૂગી ગયા છે અત્યારે બગસરા. જો નવા ગામનો પેટ્રોલ પંપ છે. અત્યારે હું જ અહીંયા બગસરાની જે નદી છે ને ત્યાં ઉભો અને આપણે જવાનું છે ફુલરામાં. ફુલરામાં છે આ બાજુ. તો ચાલો હવે જઈએ આપણે. તો આ જે સામે ગામ દેખાય નવા ગામ છે. અને જ્યાં નવા ગામ તો પેટ્રોલ પંપ સામે આવશે આપણી. આપણે ગામમાં હીરાભાઈ રહી છે તો ગામમાંથી હીરાભાઈ ને લઈ અને જો આપણે નીકળી ગયા. હીરાભાઈ ને કીધું તમે આવો તો ભેગા, એટલે હીરાભાઈ ચાલો વાંધો નહીં હું આવું. તો અત્યારે તો નવા ગામના પેટ્રોલ પંપે મૂકી ગયો. જો નાયરા નો પેટ્રોલ પંપ છે. તો અહીંયા ડબ્બો પડ્યો, બે કટાર પડ્યા, એના એક અંદર ની દુકાન હે. તો અહીંયા જો ફુલરામાં જે પોલ છે માંડવીનો ત્યાં પૂગી ગયા અને જો આપણી ગુણ્યું શરૂ થઈ ગઈ ખોલાવાની. ને જો ભાઈ ઠલવે છે ઉપર ટ્રેક્ટરમાં જોઈ છે. જો આપણું ટ્રેક્ટર લગાડી દીધું. જો આ છે પોલ અને જો આ છે ફુલરામાનું 60 કેવી એની બાજુમાં જ છે. અને આજે આ છે લાંગડ રોડ. આ બાજુ જોવાય લાંગડ, આ બાજુ લાંગડનો રોડ ગયો. અને અહીંયા બાજુમાં ખોડિયાર મિની વોલ અને સિંગ કોલ બે વસ્તુ છે. આ સામે છે એ ઘાણો છે અને આ છે ફોલ. જા આપણી માંડવી ઠલવાય. જા ભાઈ ઠલવે. જા અહીંયાથી ઉપર જાય અને ત્યાંથી આમાં જાય.
અને આમાં જો ઈ ફોલાઈને આવે. હજી આપણી માંડવી શરૂ નથી થઈ ફોલવાની. જ્યાં એટલી પૂરી થઈ જાય ને પછી આપણી માંડવી માંથી જે ઢાંકણું હોય ઓપન કરી છે. અત્યારે તો ઈ ઠલવે છે ભાઈ. અહીંયા છે ઘાણો. આમાં જો બધા ફોલાઈ ગયેલ બિલ આવે. સેલે થોડુંક છે ને એટલે વધારે અહીંયા બીબડા ને આવે, બાકી બધામાં ન હોય. જો યોગી નું પ્રેશર છે, જસદણ નું. એટલી બધી કોતરી નો ગંજળ પડ્યો. જ્યાં બધી કોતરી નો ગંજળ છે. અને જ્યાં અહીંયા 60 કેવી છે, જ્યાં દેખાય સામે. અને જ્યાં અહીંયા સામે જ આ ભાઈ રે, જ્યાં સામે ડેલો છે ને ત્યાં. અને આ એનો ઘાણો છે બીજો. ડબલ ફિલ્ટર, એક આ બાજુ છે ફિલ્ટર, એક આ બાજુ. અહીંયા 4. આમાં પેલા માંડવી ફોલવી પડે, પછી ફોલાયેલ માંડવી અહીંયા આવે. એ પછી અહીંયા તોરી ને પછી જ આમાં નાખવાની હોય. એ પછી અહીંયા એનું તેલ નીકળે. આ બધી જો એની મશીનરી છે બધી. અહીંયા હીટ દેવી પડે ગરમ કરવા માટે, નહીતર નીકળે નહીં. અહીંયા ખોળ આવે આ બધી. જાવો ફોડ નીકળી જાય હા આછો આછો. આમાં તેલ આવે છે. તેલ અહીંથી કરાય અને અહીંયા જાય. અહીંયાથી ઓલી બાજુ જાય અને ત્યાં જોઈ કેન ભરાઈ જાય. તો જો આ મશીન હવે બંધ થઈ ગયું. આ ભાઈ ના જો બાસકા બધા ભરાઈ ગયા. રિક્ષા આવી જેમાં આગળ ભરી દે છે. અહીં તમારે કઈ કરવું ન પડે. ટ્રેક્ટર કે રિક્ષા કે ગમે એ લગાડી દો એટલે એની રીતના બધું કરી દે અને બાસકા પણ ભરી દે. હવે જો આપણું માંડવી ઠલવાઈ જાય પછી જો આગળ શરૂ કરીએ એ બધું સાફ સૂફ કરે. હીરાભાઈ જોવા બેઠા, ચા પાણી આગળ પીધા. તો જો અત્યારે એટલી માંડવી ફોલાઈ ગઈ. જો હવે એટલી બાકી છે. જોઈ ભાઈ ઠલવે અહીંયા ઠલાવતો જાય અને ઉપર જો આ જે છે ને એ સીધે સીધે આમાં જાય. આમાંથી જ અહીંયા નીકળે અને રિટર્ન પાછી ઝીણી માંડવી હોય ને એ અહીંયા નીકળી જાય.
અને હાવ બીબડી હોય ઈ જા અહીંયા આવે, હારા બી આમાં આવે. આમાં ફાટા આવે. જો એકદમ સરસ બી આવે, બહુ માંગતા પણ નથી અને ચોખ્ખા છે એકદમ. એટલે હીરોભાઈ બેઠો હોય ખાટલે. અહીંયાથી જે ઝીણી માંડવી હોય ને પાછી રિટર્ન ઓરાતી જાય. તો મિત્રો જો આપણું કામ ફોલાવાનું હતું એ પૂરું થઈ ગયું ને જો અંધારું પણ થઈ ગયું અને જેવું તેવું જો હવે દેખાય છે. અને જો હવે નીકળવું, જ્યાં ફાઈનલ અહીંનો વ્યૂ તમને બતાવી દઉં. જો અંધારું થઈ ગયું ને હવે જો નીકળવું, જે અહીંયા બળદગાડું આવ્યું ઘાણી કઢાવવા માટે, વીણું ભરીને બળદગાડું. અને જો હવે આપણે નીકળવું હે. રેડી? ચાલો તો હવે આપણે જઈએ. સાંજે પછી આવવામાં બહુ મોડું થઈ ગયું હતું, 8 વાગી ગયા હતા. અને સાંજે આવીને સીધું ગોડાઉનમાં જો ટ્રેક્ટર રાખી દીધું હતું, જે મારી પાછળ તમે જોઈ શકો છો. પછી કંઈ ઉતાર્યું કે નહોતું, તો ટ્રોલીમાં જો બધા બાચકા એમને ભરીને કમ્પ્લીટ રાખી દીધા. જો આખી ટ્રોલીમાં બાચકા જ છે બધામાં. અને હવે જાને હમા કરવા જો હે. કોઈ ભાંગી ગયેલ બી હોય, ખરાબ બી હોય તો એને જો સાફ કરી અને પછી આપણે બેરલમાં ભરવાનું થાય. સાંજે પછી મોડું થયું હતું એટલે પછી વિડીયો આપણે નહોતો બનાવ્યો કે સવારે હાલો બનાવશું. 8 વાગે ઘરે પીગ્યો ને પછી જમીને પછી સૂઈ ગયા હતા. તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણા ચેનલ ઉપરના બધા વિડીયો જોતા રહેજો. અને હવે આપણે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.